શકો બેક સાઈડે તો સામે સામે બે ચર્ચ છે. એક આ છે આખું વ્હાઇટ કલરનું છે, તો એ આપણે ફરી લીધું છે. મિત્રો કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે જશો અને હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું ફરીથી એક નવા વ્લોગ સાથે. તો આજે આપણે જોવાના છે ગોવા. ઓલરેડી હું ગોવામાં આવી ગઈ છું અને વ્લોગ સ્ટાર્ટ કરું છું. મને ખબર છે ઘણા દિવસથી વ્લોગ નથી આવ્યો અને અહીંયા હું કંઈક કામના રિલેટેડ આવી છું ગોવા, નોટ હોલિડે પર, કેમ કે ફેમિલી નથી, હું એકલી આવી છું. પણ છતાં પણ હવે 11 વાગે મિટિંગ છે, તો જોઈ લઈએ. આપણે અહીંયા પાસપોર્ટ ઓફિસ જવાનું છે. તે કામ પતાવીને વિચાર્યું કે જો જેવો ટાઈમ મળશે એટલે હું કંઈક એક બે જગ્યા કવર કરીશ અને તમને પણ દેખાડીશ. જે પણ સારી જગ્યા હશે, જોવાલાયક હશે, આપણે કવર કરશું. ટાઈમ મળશે તો આવ્યા છે તો આપણે એનો ઉપયોગ કરીશું. હું ફરવા માટે નથી આવી, કામ માટે આવી છું. છતાં પણ મેં વિચાર્યું કે આના પર વ્લોગ બનવો જોઈએ. મેં ઘરેથી કોઈ વ્લોગ શૂટ નથી કર્યો, નથી રસ્તામાં કોઈ વ્લોગ શૂટ કર્યો, કારણ કે સડનલી મારે ફોન આવ્યો અને સડનલી આવવાનું થયું અચાનકથી. તો હું એકલી જ આવી છું અને બાય કાર આવી છે અને કાલ બપોરે નીકળ્યા હતા, બપોર પછી નીકળ્યા હતા અને સવારમાં આવી ગયા છે. ફૂલ નાઇટ ડ્રાઈવ કરેલ હતું, છતાં પણ રેડી થઈ ગયા, કારણ કે મિટિંગમાં જવું જરૂરી છે. તો ચાલો આપણે જઈએ જરા પણ વાર લગાડ્યા વગર. તો રેડી થઈ ગયા છે સવારમાં નાહી ધોઈને, અને બાય કાર આવી છું હું અને એકલી આવી છું. તો પહેલાં આપણે જઈશું પાસપોર્ટ ઓફિસ, થોડું ઘણું કામ પટાવીશું. કામ પટે એના પર ડિપેન્ડ છે. જો ના પટે ને થોડું કામ બાકી રહે તો આજે રાત રોકાવું પડશે, તો કાલે પણ આપણે કામ પટાવીને એક બે જગ્યા કવર કરીશું. તો મારે ફરવા નહોતું જવું, પણ આવી છે તો બે કામ થાય કે અહીંયા સુધી હું આવી છું તો મેં વ્લોગ કરું અને કોઈક જગ્યા જોઈ લઉં. અને મેં જોઈ છે, આગળ આવી હતી પણ બહુ વર્ષ પહેલાં આવી હતી. લાસ્ટ યર પણ હું આવી હતી, પણ એ પણ કામ માટે જ આવી હતી અને બાય ફ્લાઇટ આવી હતી. હું કશે પણ ફરવા નહોતી ગઈ, એટલે કોઈ વ્લોગ શૂટ નહોતું કર્યું. તો આપણી ચેનલ પર ગોવાના વ્લોગ નથી. કંઈક મને સારી જગ્યા દેખાય, કોઈ બીચ સારો હોય, જે સારામાં સારી જગ્યાએ, આમ તો ઘણું બધું છે. જે લોકો ગોવા આવ્યા હશે એમને ખબર છે કે ઘણા બધા બીચ છે, ઘણી બધી જગ્યાઓ છે, ચર્ચ છે, તો માર્કેટ છે. પણ આપણે તિબેટિયન માર્કેટ પણ છે અહીંયા. પણ મારી પાસે એટલો બધો ટાઈમ તો નથી અને હું ફરવા નથી આવી એટલા માટે. તો આપણે જે કંઈ પણ ટાઈમ મળશે તો જે સારામાં સારી જગ્યા હશે હું ત્યાં જઈશ અને વ્લોગ લાવીશ તમારા માટે. તો વ્લોગને કન્ટિન્યુ કરજો. પહેલાં આપણે જઈએ અને કામ પટાવી દઉં. હું ફટાફટ રેડી થઈ ગયા છે જો. અને હાઉસ એ પણ હું તમને દેખાડીશ પછી. જે મેં બુક કર્યું હતું, કાલે અચાનક જ બુક કર્યું હતું, સેલ્ફ કેટરિંગ હાઉસ છે. એને હું ડિટેલમાં પછી દેખાડીશ તમને આપણા નેક્સ્ટ વ્લોગમાં, કાલના વ્લોગમાં. તો ચાલો હું ફટાફટ નીચે જાઉં. ગાડી સાફ કરે એ બતાવું. ગાડી આપણે કોઈની થોડી છે, માલિક પોતાની ગાડી સાફ કરે એ કંઈ થોડી ખરાબ વાત છે. કેટલા સરસ આવેલા છે પછી. આપણે કાં ચાલે એમ, આપણે પહેલાં જવાના પાસપોર્ટ ઓફિસ અને પછી ત્યાંથી જવાના. જો અહીંયા બી મસ્ત શોપિંગ છે બધું. બસ આપણે તો શોપિંગ જ. પાयल पंचल કેવી રીતે? मैं गोवा गई और कुछ लिए भी ना आई, ऐसा तो कैसे हो सकता है? આપણે છે ને પાસપોર્ટ ઓફિસ જવાના. ત્યાં કામ પટે એના પર આધાર. પટી જાય તો ઠીક છે, નહીં પતે તો કાલે બાકીનું. અને પછી ટાઈમ મળે એટલે આપણે જવાનું છે ચર્ચ અને જે કોઈ બીચ સરસ મજાના હોય ત્યાં જવાનું. બ્લોગિંગ કરવાનું, બધાને બતાવવાનું ઘર બેઠા. બધા સરસ મજાના જ હોય એમ. એ વાત બી સાચી છે. ભૂખડ લોકો આપણે. હા ને, વાટથી ચાલુ કર્યું છે, નારિયેલ પાણીથી શરૂઆત કરી છે, ચાથી નીચા. હું કશે જાઉં અને ટ્રાફિક ના મળે, વાટમાં કોઈ માલ ના મળે. ગોવામાં પણ ટ્રાફિક જુઓ. ચાલો હવે આપણું કામ પતી ગયું છે પાસપોર્ટ ઓફિસનું, અને થોડું કામ બાકી રહ્યું છે, કાલે જોઈશું આપણે. એટલે હજુ એક બે દિવસ તો રોકાવું જ પડશે. તો એ રીતે હું વ્લોગ પણ કરી લઈશ અને કામના બહાને તમને પણ દેખાડી દઈશ. જે લોકો ગોવા નથી આવી શકે એ લોકો ઘર બેઠા જોઈ શકે. અને બસ અમે 11 વાગ્યાના નીકળ્યા હતા. થોડું લેટ થઈ ગયું હતું સવારે, કેમ કે 11 વાગે જ પાસપોર્ટ ઓફિસને બધું ખુલે. તો અમે લેટ જ નીકળ્યા હતા અને થોડું સૂઈ પણ ગયા હતા, કેમ કે અર્લી મોર્નિંગ પહોંચ્યા એટલા માટે. અને કામ પટાવીને હવે નીકળ્યા. અત્યારે વાગ્યા છે બપોરના 1. તો જઈએ છીએ આપણે ચર્ચ.
તો અહીંયાની ઘણી બધી ચર્ચ છે, મને નથી ખબર. તો જોઈએ આપણે, જે સારી હોય એ હું તમને દેખાડીશ, જે સારી હોય ત્યાં જ જઈશું. મને બી થોડું એવું ખબર છે કે વ્હાઇટ કલરની છે મોટી, ઘણા બધાએ જોઈ હશે, ફોટામાં જોઈ હશે, કોઈના વિડીયોમાં જોઈ હશે, તો આપણે ત્યાં જવાના છે તો જોઈએ. તો ચાલો નીકળેલા છે એટલે આપણે ફરી આવીએ, હું પણ જોઈ લઉં અને વ્લોગ પણ કરી લઉં અને તમને પણ દેખાડી દઉં. અને પછી જે પણ જ્યાં જઈશું શું કરીશું એ તો આપણે આગળ વ્લોગમાં જોઈશું. તો તમે વ્લોગને કન્ટિન્યુ કરજો જોવા માટે. તો હવે જઈએ, કેટલું ટ્રાફિક છે શું છે જોઈએ. આ ઓલ્ડ ગોવા કહેવાય. સારું, તો ચર્ચ તો દેખાતું બંધ થઈ ગયું. હમણાં દેખાય કે હમણાં દેખાશે. ઓલ્ડ ગોવા ચર્ચમાં આપણે આવી ગયા છે. હાર્દિક સ્વાગત છે તમારું બધાનું. હા ને, ચાલો મુકુલને પણ આવડી ગયું છે વ્લોગિંગ કરતા. એક બીજી નવી ચેનલ આપણે ફ્યુચરમાં જલ્દીથી ખોલીશું, તમે બધા સબસ્ક્રાઈબ કરજો. મસ્ત છે. તો ગાઈઝીસ એવું બોલવું પડે તો કે એવું બોલવું પડે. હા, આ બાજુ કરજો. હા ને, આપણે હિન્દીમાં જો ગોવા ચર્ચ में यहाँ पे घूमेंगे अभी. हाँ बस जो બધા જોઈ લેજો. घूमेंगे फिरेंगे और क्या, नाचेंगे गाएंगे खाएंगे पिएंगे और क्या, એમ કહેવાનું. પ્રેક્ટિસ ચાલુ છે એની. હમણાં ટૂંક સમયમાં આપણે બીજી ચેનલ ઓપન કરવાના છે, તો તેમાં બી તમે બધા સપોર્ટ કરજો. પછી એમાં વિડીયો તો મારી હાથે જ આવે ને કે હા. દેખાતું નથી ને એન્ટ્રન્સ. कहाँ से मैम ले आई वो જોડે પહેલા હતા બતાવવા ऊपर જોઈએ. रहता है कहीं गाड़ी. કયું ચર્ચ? ના પણ આ રેડ કલરનું એટલે કયું? ઓલ્ડ ગોવા. એટલે એ તો આ જગ્યાનું નામ ઓલ્ડ ગોવા. ઓલ્ડ ગોવા ચર્ચ. ન્યૂ ગોવામાં અલગ ચર્ચ છે. બસ એવું બધું કહેતા રહી તો ખબર પડે. ये देखो कितने का है ये? 150 शीशेल्स. फोटो वीटो खींचने के लिए बहुत ही फेमस है. फोटो भी मस्त आएंगे, दबंग फोटो. मुझे ज़्यादा चाहिए तो ज़्यादा चाहिए तो आपको कम कर देंगे. हाँ कम हो जाएगा ना. वही पीस कितने में दोगे वो बताओ कितना पहले. पीस चाहिए उसके हिसाब से बोलेंगे. दो दो बस इतना ही. 200 में दो. 250 देते हैं ना. नहीं 200 बरोबर है. चलो दे. 5 ले लो ना, 5 ही बच्चे ले लो. 5 नहीं चाहिए. 5 में किसको पहनाऊंगी. गिफ्ट के हो जाएंगे, देने के लिए किसी को. આપણે અહીંયા પણ શોપિંગ ચાલુ થઈ ગયા અને મેં 2 નેકલેસ લઈ લીધા. કશે પણ જાય તો આપણે બાકી રહીએ નહીં, બરાબર ને? આમાં જવાનું. જો મારું તો કપડાં તો મેચિંગ બી થઈ ગયું હે. વાવ. પહેરી લેની, બેવ પહેરી લેની. કર્યા કર પછી. ના બંને નહીં, એક તો ભાઉબેન કે આવની બેમાંથી એકને મળી જશે. કેટલું સરસ લાગે છે. આને આ કયું ચર્ચ? વ્હાઈટ નહીં, ઓલ્ડ ગોવા ચર્ચ. પણ એનું નામ ઓલ્ડ ગોવા ચર્ચ થોડી છે, પણ છે બહુ સરસ. જો આ ટાઈપ છે અહીંયા. અને અંદર શું છે એ પણ બધું અહીંયા રિટર્નમાં લખેલું છે. ટિકિટ લેવાની છે અને અંદર જવાનું છે, પણ અંદર ફોન અને કેમેરા અલાઉડ નથી, તો અમે અંદર જતા નથી. આપણે બહાર નેક્સ્ટ બાજુમાં જોઈએ ચર્ચમાં. ચાલો, અમે નથી જતા. હાય ગરમી, બહુ ગરમી. ગરમી મને જ લાગે આખી દુનિયામાં. હવે કાં જવાના આપણે? બાજુમાં જે ચર્ચ છે ને. હા તો ગરમી છે જ ને, કેટલી ગરમી છે. તાપ. હા બસ તો તેમ જ જવાના આપણે. આમાં જ્યાં રાઉન્ડ ફર લે ને એટલે તને ખબર પડી જાય. આમાં ફોન, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અલાઉડ નહીં મળે, તો પછી જઈને કંઈ મતલબ નહીં હોતો એમ. શકો બેક સાઈડે તો સામે સામે 2 ચર્ચ છે. એક આ છે, આખું વ્હાઇટ કલરનું છે, તો એ આપણે ફરી લીધું છે. અને જે કંઈ મેં તમને કીધું તેમ જે હિસ્ટ્રી હતી અંદર જોવાનું હતું, એ અંદર વિડીયો ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે અમે નથી ગયા.
અને એકચ્યુઅલી અમે ફરવા માટે નથી આવ્યા, તો પછી વ્લોગિંગ ના થાય તો કંઈ મતલબ નહીં, એટલે અમે નથી ગયા. અને આ બાજુથી ચર્ચનું એન્ટ્રન્સ છે એ જઈને આવ્યા, એમાં પણ વિડીયો ફોટોગ્રાફી અલાઉડ નથી, પણ અમે ચર્ચમાં જઈને આવી ગયા. અને સામે બીજું ચર્ચ છે રેડ કલરનું, એ પણ તમને બતાવી દઉં. આમને સામને બે છે, તો આપણે બસ એટલું જ જોવાના છે, પછી જઈશું બીજી જગ્યાએ. તો હું તમને એ પણ સામેવાળું પણ દેખાડી દઉં છું. ચાલો હવે આપણે સામે જવાના છે. જેમ કે મેં કીધું તેમ સામે રેડ કલરનું ચર્ચ છે, એ પણ જોઈ લઈએ. અને તાપ ગરમી જુઓ તમે, મારા ફેસ પરથી તમે અંદાજો લગાવી શકો, ખૂબ જ ગરમી છે. ઓફકોર્સ હવાની જ અત્યારે સમર છે, અને ઇન્ડિયામાં કેટલી ગરમી છે બધાને ખબર જ છે. પવન આવ્યો જો અત્યારે. તો જુઓ આપણે સામે જે રેડ કલરનું ચર્ચ મેં તમને ત્યાંથી દેખાડ્યું, આવી ગયા છે ઓલરેડી. અને અહીંયા પણ અંદર જાય તો કોઈ વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી નથી થવાની. અહીંયા પણ ફોન કેમેરા એલાઉડ નથી અંદર. તો હું તમને બહારથી દેખાડી દઉં છું એકવાર. જગ્યા સરસ મજાની છે, અને આ જો પબ્લિક પણ ઘણું કરી શકાશે. આ એન્ટ્રન્સ છે સામે, જે આપણે વ્હાઈટ અત્યારે જોઈએ ચર્ચ સામે દેખાય છે. અને હવે આપણે આવી ગયા છે અહીંયા. જો ખાસું પબ્લિક છે, હોલિડે પણ છે, તો પબ્લિક તો હોવાનું હું સામે ફ્રન્ટ કેમેરાથી પણ તમને દેખાડીશ હમણાં. Been too long now. I think that I want a second guess you, a second guess. તો જો ચર્ચમાંથી નીકળીને બાજુમાં શોપિંગ એરિયા છે, એ દેખાઈ ગયું, ત્યાં આવી ગયા. અને શેરડીનો રસ મળે છે, ઠંડા ઠંડા, ખૂબ ગરમી લાગી છે, તો એ પણ પી લઈએ આપણે. સરસ મજાના કપડાં મળે છે અહીંયા, બીચને રિલેટેડ કપડાઓ મળે છે. જો તમે અહીંયાથી તમે કંઈ પણ વસ્તુ શોપિંગ કરી શકો છો. અને મારું તો બધાને ખબર જ છે, જે લોકો રેગ્યુલર બ્લોગ જે અમને ખબર છે કે આપણે તો કશે પણ જઈએ તો કંઈ પણ લીધા વગર શોપિંગ કરવા કરતાં આપણે આવીએ નહીં. પણ મારી એવી કોઈ ઈચ્છા નથી અત્યારે, અને ગરમી લાગી છે ખૂબ. તમે મારો ફેસ જોઈને અંદાજો લગાવી શકો કે બહુ જ તાપ છે, એટલે બહુ જ ગરમી છે. ચાલો પહેલાં તો આપણે ફર્સ્ટ ઓફ શેરડીનો રસ પી લઈએ ઠંડો ઠંડો. પણ એવા લાગે પછી ના, બરાબર નથી લાગતા. હું મોટા ગ્લાસવાળા પહેરું ને, એટલે આ નાના ગ્લાસવાળા મારા પર નહીં સૂટ થાય. પેલા વાઈટ આપને બતાવો ને બીજા. हेलो गाइस, हम यहाँ पे आए हैं और उसकी है હિન્દી ગુજરાતી મિક્સ બ્લોગ છે. મિક્સ કરે છે હજુ. હા, ચશ્માની શોપિંગ થાય છે. હા બસ આખી રીતે દેખાય, મિરરમાં દેખાતા હતા આપણે. ઠંડો ઠંડો શેરડીનો રસ. મુકુલે શોપિંગ ચાલુ કરી દીધી એમ. महंगा पड़ेगा भाई, तू महंगा पड़ेगा. हैं बता दो भैया, बता दो. है मेरे को क्या पूछ रहा है. एक्चुअली સારું છે, પણ અહીંયા જો બધું ટી શર્ટ બધું મેચિંગ મળી જાય. આપણે તેજસનું એક આમાંનું લઈ લઈએ, હા ને, मैचिंग वालों. 2 पेयर लेना है भैया, अच्छे से प्राइस कर देना, ठीक है. अच्छा मैं हिलाऊंगी तो इनको लगेगी, तो ये और ज्यादा. चालू फाइनल प्राइस बता दो आप देने का. तो
તો ચાલો ફાઇનલી તમને બધું દેખાડી દીધું. हमने शॉपिंग कर ली है अभी. બંને હલકા જેવા બધા બે થેલા લઈને આવી ગયા છે. આજે મુકુલ તરફથી હતું, મને બી શોપિંગ કરાવી દીધું. તો ફાઇનલી જો તમે ગરમી કેટલી છે તે જોઈ શકો, મારા ફેસ પરથી તમને અંદાજો લાગશે. અને ચર્ચ ફરી લીધું છે, તમને પણ દેખાડી દીધું છે. આઈ હોપ તમને ગમ્યું હશે. અને હવે ક્યાં જવાના આપણે? ચાય ગરમ. પર્સ લીધું એમ બોલ નહીં, બધું લેવાનું આપણે. હે ગાડી કાં છે આપણી? આ પાર ને પેલા પાર, એટલે આ બાજુ છે હજુ ચાલવાનું શોપિંગ થોડું. જો મારે તો કંઈ શોપિંગ કરવી જ નથી, પણ આપણે બ્લોગમાં આપણું યુટ્યુબ ફેમિલીને બી બધું બતાવવું પડે. જે લોકો ઘરે બેઠા વ્લોગ જોઈએ ને એમને બતાવવા પડે કે ગોવા આવે તો આવું બધું મળે છે, આટલું મળે છે, આટલાનું મળે છે. તો મારે બતાવવાની ફરજ બને એટલે જવાનું અહીંયા શોપિંગમાં. શેરડીનો રસ છે, લીંબુ શરબત છે, અહીંયા પણ મેચિંગ મળી જાય છે બધું. પર્સ છે, પર્સ જ વધારે છે, અને કપડાં ગોવાના તેડીવાળી પર્સ. कलर में लेंगे उसमें मोड़े बालू वाला हुआ આંબોવાલા. ચાલો ફાઇનલી આપણે ગાડી પાસે જઈશું. ગાડી કેટલા દૂર પાર્ક કરેલી. તો જો આપણે આવી ગયા ફરીને, અને બસ હવે હોટલ પર જઈએ છીએ, કેમ કે બહુ તાપ છે, બહુ ગરમી લાગી છે અને લાગી છે ભૂખ. વાગવા આવ્યા છે 3. તો બસ સવારના જે બ્રેડ બટરને નાસ્તો કરી રહી છે, કંઈ પણ ખાધું નથી. તો બસ જ્યુસ પીધું હતું, શેરડીનો રસ પીધો હતો, એ બધું તમે ઓલરેડી જોઈ લીધું. તો પતી ગયું. એકચ્યુઅલી ફરવા આવ્યા નથી, એટલું બધું કંઈ ફરવાનું. અને ગરમી હદ બાર ગરમી છે. જેટલી આપણા ગુજરાતમાં ગરમી છે એટલી જ અહીંયા ગરમી છે. આઈ થિંક એના કરતાં વધારે ગરમી છે. તો જો આ એક રેસ્ટોરન્ટ છે, અહીંયા ઊભી રાખ્યું છે. રેસ્ટોરન્ટમાં એટલું સરસ છે, બહાર છે, પણ અમે પાર્સલ લઈ ગયા છે. તો ઘરે જઈને કંઈક જમી લઈશું હલકું લાઇટલી, કેમ કે વાગ્યા છે 3. પછી સાંજે પણ જમવાનું મેળ આમ તેમ ના આવે. તો અહીંયા મારે ઓરિજિનલ વોઇસ બંધ કરીને વોઇસ ઓવર કરવો પડે છે, બિકોઝ રેસ્ટોરન્ટમાં મ્યુઝિક વાગતું હતું અને એનું મને ધ્યાન ન હતું. એડિટિંગ વખતે મેં જોયું તમારે મ્યુઝિક બંધ કરવી પડી છે. તો બસ અહીંયા એન્ટ્રન્સ બહુ સરસ છે. આ હોટલ કે બાર જે પણ કહો તો એનું એટલું સરસ અંદર વ્યૂ છે, અને શાહી ટેબલ બનાવ્યા છે, જે હું તમને એકવાર અંદરથી દેખાડી દઉં. ચાલો આપણે જોઈએ એ પહેલાં. એન્ટ્રન્સ જ કેટલું સરસ છે. અહીંયા ફોટોગ્રાફી પણ તમે કરી શકો, વિડીયો કરી શકો. આઈ લવ ગોવા લખેલું છે, અને હિંચકો છે અહીંયા, અને સરસ મજાની નેચરલ ઝૂંપડી બનાવવામાં આવી છે. અને સામેની સાઈડે આ પણ છે. આવું જો અહીંયા કંઈક તમે તમારું કંઈક પાર્ટી હોય એ પણ કરી શકો. એના માટે સુંદર ડેકોરેશન કરેલું છે. અહીંયા એક હિંચકો લગાવવામાં આવ્યો છે, અહીંયા પણ આઈ લવ ગોવા છે, અહીંયા પણ ફોટોગ્રાફી કરી શકો. મેં પણ કરી લીધી છે. અને આ અંદર જે શાહી ટેબલ બનાવ્યા છે, જો તમે જોઈ શકો છો, ખૂબ સરસ મજાના છે.